કોણ છે હાજર? જા ગ્વાલો મુનિને જઈને કહે કે દુષ્ટ રાય અંદર આવવાની રજા માંગે છે. ઓ મારો બેટો તો આંગળી ટાઈટ ટાઈટ રાખે. હે હું પાછું કે દો. દ્વારા ગાલો મુનિને જઈને કહે દુષ્ટ રાય અંદર આવવાની રજા માંગે છે. ચાલો ડીટુ એચ વાળા આવ્યા છે કે છત્રી વાળા બાડિયા બૂસ્ટર નું કઈક કહે છે. નો કે હરખું પૂછ. જર્મની આવતા હતા ને આપણે. નો આવે કે તો ભાઈ રે તારા ગુરુજીને કહે દુષ્ટ રાય અંદર આવવાની રજા માંગે છે. હેઠો હાથ રાખ તો કહી દે. દુષ્ટ રાય નું કહે કોણ દુષ્ટરાય? ઘણી ખુશીથી અંદર આવવા દો. એમ હા હાલ ભાઈ તું રે ઓલા છોકરાને અંદર આવ દેતો તું બારો રે. હે ગ્વાલો મુનિના ચરણમાં દુષ્ટ રાયના પ્રણામ. આયુષ્યમાન દુષ્ટરાય. અરે દુષ્ટરાય ઓચિંતા આવવાનું કારણ એ જ કે મેં કરેલા પાપમાંથી જો મુક્ત થવું હોય તો એના માટે શું ઉપાય છે? તો સાંભળ દુષ્ટરાય, એના માટે તારે યજ્ઞ કરવો પડે. તો કહો ગુરુદેવ, યજ્ઞ કેવડો હોય, કેવો હોય અને કેટલો સમય લાગે? તો સાંભળ દુષ્ટરાય, પેલો યજ્ઞ 1 વર્ષનો થઈ શકે. અરે નહીં ગુરુજી, 1 વર્ષના દુષ્ટરાય પાસે સમય નથી. સાંભળ દુષ્ટરાય, એથી નાનો યજ્ઞ 6 માસનો થઈ શકે. અરે નહીં ગુરુદેવ, એથી નાનો યજ્ઞ હોય તો કહો. સણિયા બોર જેવડો હે! સાંભળ દુષ્ટરાય, એથી નાનો યજ્ઞ 1 માસનો થઈ શકે. અરે નહીં ગુરુદેવ નહીં, દુષ્ટ રાય પાસે 1 માસનો પણ સમય નથી. જો એથી કોઈ નાનો યજ્ઞ હોય તો બતાવો. એક હાવ જીણો બકરાને લીંડી જેવડો. તારી પાસે ટાઈમ જ નથી કાકા હવન કરવાનો. સાધુ માથે હાથ ન પડે, તું તારા કોણ છો? કાકા મુઠ્યું ગુમડું થાય. અરે સાધુ મારે કહો ગુરુદેવ, એથી નાનો યજ્ઞ હોય તો કહો. અરે દુષ્ટરાય, એથી નાનો યજ્ઞ 1 ઘડીનો થઈ શકે. એ યજ્ઞ લઘુ યજ્ઞ થઈ શકે. શાબાશ ગુરુદેવ, શાબાશ. હા દુષ્ટરાય, હા. તો કાલે મારા મહેલે આવો ને યજ્ઞની શરૂઆત કરજો. ભલે દુષ્ટરાય. લાડવાનું અરે બાડિયા ભોંચકા, ઓલું લાડવાનું કેજો. બધુંય થઈ જશે. આ બાજુ આવી જાવ. એય સૂપ રાખજો, સૂપ ભૂખ લાગે. બાડિયા ભોંચકા, હા ગલું. દુષ્ટરાયને પાપમાંથી મુક્તિ મેળવવા માટે યજ્ઞ કરવાનો છે. હા તો આપણે એ યજ્ઞમાં જવાનું છે. હા યજ્ઞની પૂરેપૂરી તૈયારી કરવાની છે. પાકું. કોઈ પણ જાતની કચાશ નથી રહેવા એમાં દેવાની. કઈ ઘટે. તો ચાલો દુષ્ટરાયના રાજ્યમાં યજ્ઞ કરવા માટે. હાલો. હલો. હે પ્રધાનજી, બાપુ, રાજની અંદર આરામ કરો છો. મારી રજા સિવાય કોઈ અંદર ના આવવું જોઈએ. નહીં આવે. નારાયણ 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 શ્રીમન નારાયણ 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 વિષ્ણુ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 સૂર્ય નારાયણ 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 બેહો બેહો. કોણ છે આજે? હા રિયો. કોણ તું?
પ્રધાન કોનો દુષ્ટરાયનો ઉસ્તરાઈને કે ગ્વાલો મુનિ અંદર આવવાની રજા માંગે. માઈક મોઢા પાસે રાખીને બોલો. મિલનભાઈ મોઢે સેટું રાખે ભાઈ. એ બાપુ ઓલું ગલુડિયું આવ્યું. એ શું કહો છો પ્રધાનજી? વાલો મુને આવ્યા છે એમ? અરે ઘણી ખુશીથી અંદર આવવા દો. આવવા દો. વઈ આવો સાધુ માહિતમાં. આવો ગ્વાલો મુનિ આવો. હા દુષ્ટરાય, હા. અમારા ચરણમાં દુષ્ટ રાયના પ્રણામ. ભલે દુષ્ટરાય. તો ચાલો ગુરુદેવ, તમારો લઘુ યજ્ઞ ચાલુ કરો. અરે બાડીએ ભોંચકા, હા ગલુ યજ્ઞની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ. શું તૈયારી અહીંયા આને કુંડ બુંડ નથી કર્યા. કઈક વ્યવસ્થા કર. હા. એ પ્રધાન અહીંયા કુંડ નથી કર્યો તમે તો. અમે ક્યાં ઉતળું રાખ્યું? એ કુંડ. બાડીએ ભોંચકા, હા ગલુ યજ્ઞની હવે શરૂઆત કરો. એમ નહીં ગલુ ઉભા રહ્યો. ઓકે, તમે ન્યા રહ્યો. ન્યા આવી જા ભાઈ. તો ઉભા અહીંયા ભાઈ. એ પુસ્તકમાં કોણ બેહવાનું? હે? કોઈ તક નો કહેવાય, સાઈ તકમાં કોણ બેવાનું છે? આ હાઈટેકમાં કોણ બેહવાનું? તો તમારા ડોહામાં ઓલું હાઈટેકમાં નહીં બેહવું પડે કે વાંઢા સોવો? બાડીએ ભોંચકા, બીજું રેવા દ્યો, યજ્ઞની શરૂઆત કરો. આ ગલુ મંત્ર से भड़का ठोकू बाकस से ठोकू? मंत्र से नो ठोकाय. हरका बेहो बोलो दीवारी. હાલ. હરિ ઓમ યજ્ઞેર જ્યોતિર્જ્યોતિરગ્નિ સ્વાહા સૂર્ય યજ્ઞિ જ્યોતિ વર્ચસ્વ સ્વાહા સ્વાહાગ્નિ સૂર્ય જ્યોતિ વર્ચસ્વ સ્વાહા ઓમ ભર્ભવસ્વ યજ્ઞિ દેવાવાહિત સુપ્રતિષ્ઠિત વરદ ભવતા ઓમ રીમ જીમ ચામુંડાય નમઃ. સ્વાહા ઓમ રીમ જીમ ચામુંડાય નમઃ. સ્વાહા ઓમ રીમ જીમ ચામુંડાય નમઃ. સ્વાહા બટેટા બફાય છે, ખીચડી રંધાય છે. સ્વાહા ઉતાવળીના થાવમાં સ્વાહા એ મોહનથાળ તૈયાર થાય છે. સ્વાહા ખાટિયા ઢોકરાય ભેગા થાય છે. સ્વાહા એ ઉપડક પઈ ગઈ, બધાય બેહી જાય જો. સ્વાહા સંપલ કાઢો હોય તો બગલમાં લઈ લેજો. સ્વાહા ઓમ બ્રહ્માય સ્વાહા દુનિયાને ભરમાવનારાઓ, હે માગીને લોટ ખાનારા સાધુડાઓ, સ્વાહા આવા ઢોંગ કરી પાપમાંથી મુક્ત થનારાઓ, સ્વાહા અરે આવો તમારો લઘુ યજ્ઞ પર સ્વાહા લ્યો આને હોય એ ગલુ અરે દુષ્ટરાય, તારો યજ્ઞ પરિપૂર્ણ થઈ ચૂક્યો છે. સાધુ સંતને જે દક્ષિણામાં આપવું હોય તે આપી શકે છે. મારે બેટે પણ બીડું હોય મુને હે કંદે પાટણ કાકલ લીધો. હરે ગુરુદેવ, ઓ દુષ્ટરાય, તમે જો કહેતા હોય તો મારા હાથે દક્ષિણા આપો. એથી વિશેષ મારા પુત્રના હાથે અપાવું. અને એથી વિશેષ જો કહેતા હોય તો મારી એકની એક દીકરી વિષ્યના હાથે અપાવું. એમ નહીં, અરે દુષ્ટરાય, એન દીકરી કુંવારી હોય ભલે ને દેતી દક્ષિણા. અરે દુષ્ટરાય, તારી દીકરીના હાથે દક્ષિણા અપાવીશ તો વિશેષ સારું લાગશે. બહુ સારું. પ્રધાનજી, રાજની અંદરથી દીકરી વિષ્યાને બોલાવો. વિશ્યબેન આવતા જ જણાય છે.
અત્યારે મને શા માટે બોલાવી? અરે બેટા વિષ્યા, મેં યજ્ઞ કર્યો હતો. યજ્ઞની દક્ષિણા દેવા માટે તમને બોલાવ્યા છે. માટે આ સાધુ સંતોને તમારા હાથે દક્ષિણા આપો. બહુ સારું. બે 10 રૂપિયા કાંઈ ન આવે. કાંઈક દ્યો. પાછું રિક્ષા ભાડું થયું અહીંયા આવવાનું. નાખો એકાદ નોટ નાખી દો. ગલું કાંઈક રીત હોય, મોંઘવારી જોવો. લે ગલું આનું ન દીધી. કેમ પિતાજી ત્યાં દક્ષિણા આપવાની ના પાડો છો? અરે ત્યાં દક્ષિણા દેવી ન દેવી મારા મનની વાત છે, માટે તમે જઈ શકો છો. ગલું હા બાડિયા. ગલું હા બાડિયા. આપણા ભેગો ઓલો છોકરો નથી, હા હા એને કાંઈ ન દીધું. એવું થયું. એ છોકરો બિચારો લાંબો કર્યો હાથ આમ, કાંઈ ન દીધું. અરે દુષ્ટરાય, એ બાળકને દક્ષિણા આપવાનો ઇનકાર તું શા માટે કરે છે? હે ગુરુજી, હે જી બાળકને દક્ષિણા તો નયા જ મળે. અરે તારે દુષ્ટરાય દક્ષિણા આપવી જ પડશે. અરે નહીં ગુરુદેવ, બધા જમણા હાથે દક્ષિણા લેતા હોય છે. હે જી બાળક ડાબા હાથે દક્ષિણા લે છે, માટે દક્ષિણા નહીં મળે. તારે દક્ષિણાને આપવી જ પડશે દુષ્ટરાય. પણ ઈ દાબાઈ છે એક જમણાઈ છે, તારો હું કસ્તુરો ગંધાઈ. દાબો આય છે જમણો એનો જ છે ને. તમે તારો કસ્તુરો ક્યાં ગંધાઈ ગયો? હવે મારું બેટું માયરે ફોરું છો. અરે દુષ્ટરાય, ઈ બાળકને તારે દક્ષિણા આપવી જ નહીં પડશે. ગુરુદેવ, બાળકને દક્ષિણા કદાપી નહીં મળે. અરે આપવી જ પડશે બાળક, નહીતર હું તને શ્રાપ આપીશ. ઈ છોકરો એક દિવસ તારો જમાઈ બનશે. હાટ ગુરુદેવ. આ ઈ જમાઈ બનશે ભાઈ. એ તારી છોકરીનો વાર બનશે. અરે પ્રધાનજી, બાપુ આપેલો ગ્વાલો મુનિએ શ્રાપ આપ્યો ક્યારે મિથ્યા જતો નથી. નો જાય. તો ચાલ હાલો એના મહેલે જાય. જાય જય બાળકની માંગણી કરી. કરાય. બાળકના મહેલમાં લઈ આવી ભૈયા ભાઈ ધાડથી મસ્તક જુદા કર્યા. કરાય. અરે પ્રધાન! પ્રણામ ગુરુદેવ. ये जोशी रे मारा ये एवा जोश रे जुओ હવે ક્યારે મળે ગેલો કાન યમને ક્યારે મળે ગેલો કાન. પ્રણામ ગુરુદેવ. ટુકડાય મારા તલમગ દેવડા હરી ટુકડાય મારા તલમગ દેવડા હરી આ દુખડા મેરું સમા યો જોશી રે મારા જોશ રે જુઓ ક્યારે મળે ગેલો કાન યમને ક્યારે મળે સીતારામ યમને ક્યારે. પ્રણામ ગુરુદેવ. અરે કોણ છે હાજર? યસ. જા તારા ગુરુજીને જઈને કહે દુષ્ટ રાય અંદર આવવાની રજા માંગે છે. કમ ઓન વેલકમ. ટાઈમ ઇઝ મની. વેલકમ. આટલી વાર લાગે.
ગલુ હા બાડિયા ગલુ એક જાહેરાત કરવી મારે. કરી દે ને. એ મહેમાન બેહજો. ભાઈઓ તથા બહેનો સાંભળી જાઓ. નાટકની શરૂઆત કાયદેસર હવે થાય છે. હવે કોમેડી ફૂલ આવશે. આ વેહ નીકળ્યા પછી 10-15 મિનિટ. બાકી પેટમાં દુખે એની ગેરંટી. હો તો જરા ટાઈટ લાગશે પણ કઠણ થઈને બેહજો ભાઈ. આજનો દી છે ને પણ અને અહીંથી આપણે રામદૂત સ્ટુડિયોમાં લાઈવ આવે છે તો જે ઘરે બેઠા હોય ઓનલાઈન જોજો. સગાઓ હે ગુરુજી, હા દુષ્ટરાય. આપણે આપેલ શ્રાપ ક્યારેય મિથ્યા જતો નથી. હા બરોબર છે. માટે એ બાળકની હું માંગણી કરવા માટે આવ્યો છું. બાળકને મારા આશ્રમમાં લઈ જઈશ અને મારા પુત્રથી પણ વિશેષ રાખીશ. માટે તમે પૂછો એ બાળકનો શું વિચાર છે? અરે બાળક, હા ગુરુદેવ. દુષ્ટરાય એની રાજ્યમાં તને લઈ જવાની માગણી કરે છે તો તારું શું કહેવું છે? ગુરુદેવ, આપની આજ્ઞા હશે તો આપનો શિષ્ય ચંદ્રહાસ જરૂર જશે. ભલે બાળક. ગલુ થોડાક દી હું ભેગો જાવ. એને એકલું લાગતું હોય તો નહીં બાડિયા, મારે તારી જરૂર છે. તો અહીંયા હું કા રોટલા ખાવા એના કરતા થોડાક દી જવા દ્યો ને. નહીં બાડિયા, તારે નથી જવાનું. આને જવાનું છે. હા, ભાઈ ઈ તાર- બાળકને જવાનું છે. ભાઈ તાર લુગડા ઠેલો ને એવું જ ભલે. અરે બાળક, હા ગુરુદેવ. તને ક્યારે પણ જરૂર પડે તો તારા ગુરુજીને અવશ્ય યાદ કરજે. હું તારી વારે આવીશ. ભલે ગુરુદેવ. અરે પ્રણામ ગુરુદેવ. દુષ્ટરાય, આ બાળકને તમે ઘણી ખુશીથી લઈ શકો છો પણ આ બાળકનું તમે પૂરેપૂરું ધ્યાન રાખજો. દુખી ન કરતા. જરૂર ગુરુદેવ, જરૂર. ચાલ બાળક મારી સાથે. જા બાળક, ઘણી ખુશીથી જા. પ્રણામ ગુરુદેવ. અરે પાપી, શા માટે મને માર મારી રહ્યો છે? અરે એવો શું મારો અપરાધ છે તે મને માર મારી રહ્યો છે? હે તારે દુષ્ટ રાયનું જમાઈ થવું છે હે? નહીં રાજન, મારે તમારો જમાઈ નથી થવું. મારે તમારો જમાઈ નથી થવું. અરે યાદ કર તારા ભગવાનને. ભગવાન શું કઈ જાણ કર્યું મોડ છે. અરે ભલે ભગવાનને આજ ભલે. અરે પાપી, અરે આજ પડે મને પાપે કે કોઈ મને બચાવો નહીં રાજન, મારે તમારો જમાઈ નથી બનવું. આ હે જ ભિખારી બાળકને મારું જમાઈ થવું છે. નથી મારે તાકાત જો એ મુજને બચાવો ને. હે ક્યાં છે તારો કાકો? બોલો તારા કાકા. જવા દે રાજન. હે ગુરુદેવ, એ પડે મને પાપે કે તોય મુજને બચાવો ને. મારે તમારો જમાઈ નથી બનવું. જવા દો રાજન, મારે તમારો જમાઈ. અરે મારો જમાઈ થવું છે. હું પણ જાઉં છું મારો જમાઈ થવું. નહીં રાજન. એ પડે મને પાપી કહેરો મુજને બચાવો ને. રહેવા દો રાજન, મારે તમારો જમાઈ નથી બનવું. એ નથી મારે બાંધવ જોડે રે
પડે આજ પાપે કે હેરો એ તોય મુજને બચાવો રે હે ભિખારી બડે મારે તમારો જમાન નથી મારે મામા કે કોઈ મુજને બચાવો ને અરે ક્યાં છે તારો મામા ક્યાં છે તારો મારે મામા તમારો જમાઈ નથી બનવું રાજન મને જવા દો મારે તમારો જમાઈ નથી બનવું હે ભિખારી બડે આવરા હાથ આજ પડે મન પાપે કે કોઈ મુજને બચાવો ને રહેવા દો રાજન મારે તમારો જમાઈ નથી બનવું મારે તમારો જમાઈ નથી બનવું મને છોડી દો રાજન પડે મને પાપે કે કોઈ મુજને બચાવો ને તારો ભગવાન ભગવાન શું કઈ જાણ કરું બોલ છે અરે બધે ભગવાન ને ભયંકર બોલ છે નહીં રાજન મારે તમારો જમાઈ નથી બનવું મને જવા દો અહીંથી. એ પડે મને પાપે કે કોઈ મુજને બચાવો ને કોઈ મુજને બસ રાજન મારે તમારો જમાઈ નથી બનવું છોડી દો રાજન આપ જે કહેશો રાજન તે કરીશ પણ મને એન્ટર ના માર ન મારો જા બાળક મારા બગીચાની અંદર તને કામ સોંપું છું બગીચાનું બરાબર ધ્યાન રાખજે એક પણ ફૂલ છોડ સુકાવવું ન જોઈએ હા રાજન બગીચાની અંદર મારી રજા સિવાય કોઈ અંદર ના આવવું જોઈએ હા રાજન અરે મારો માણસ આવી તને જમવાનું પહોંચાડી દેશે જા મારા ભલે બગીચામાં રાજન શું કામ માર ખાસ હે પ્રધાની બાપુ બાળકને બગીચાની અંદર મોકલ્યો છે હા બરાબર ધ્યાન રાખજો રાખાય હું આરામ કરો છો તમારે મારી રજા સિવાય નો આવે હવે તો નો જ આવે અડી ગયું તમારા મહારાજને કહો કે બહેન વિસિયા અંદર આવવાની રજા માંગે છે બાપુ બેન વિસિયા અંદર આવવાની રજા માંગે ઓલરેડી અંદર જ છે બોલ બેટા અરે પિતાજી મારી સખી સહેલીઓ બગીચાની અંદર ફરવા જાય છે તો હું તેમની સાથે જાઉં જરૂર તમે જઈ શકો છો બહુ સારું એ બાપુ બાપુ પ્રધાની બાપુ એ જ બગીચાની અંદર ઓલો છોકરો ઓલો ઠોકરો છે નો કરાય ચાલો તમને પાછળ જઈએ હાલો! વાતો કરીએ. હાલો